જય ખાખી બાપુ. આ છે મોજ જો બધા કરતા. ઓલા માડી છે ને ધૂન ગવડાવે છે બધાને. અને ત્યાં બેનો છે ને સરસ મજાને પાપડ પકડવાનું સ્પેશિયલ મશીન છે ભાઈ. સ્લાડ તો જુઓ તમે, માર્કેટ યાર્ડ જેવું છે, હરાજી હોય એવું લાગે છે. કેવડા ટોપ છે. 100 રૂપિયાની હેન્ડબેગ મળી જવાની છે. 50 રૂપિયામાં સરસ ક્વોલિટી છે. 200 રૂપિયાનો ધાબળો ટપ દો ને ત્યાં તમને મસ્ત મજા આવી છે. જો આણાની A to Z વસ્તુ મળી જાય. રાધા કૃષ્ણ ભોળાનાથ બહુ મોટો મેળો છે. જો ભાઈ બહુ. જય ખાખી બાપુ, જય નાનદાસ બાપુ. આજે એમ કહી શકાય કે આપણે આવી ગયા છીએ સથરાજા. એમ કહી શકાય કે ખાખી બાપુની પુણ્યતિથિ નિમિત્તે સરસ મજાનું આયોજન છે. તો સંપૂર્ણ વિડીયોમાં બન્યા રહેજો. હું તમને દેખાડીશ કઈ રીતનું આયોજન છે, શું છે બધું જ દેખાડી. અને ખાસ છે ને કમેન્ટની અંદર જય ખાખી બાપુ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઇક કરી દો. ચાલો બન્યા એક જ વિડીયોમાં સંપૂર્ણ તમને બતાવી દઈએ. રસોડું પછી ત્યારબાદ મેળો છે, બધી જ વસ્તુ છે ને જે છે ને એ તમને બતાવી દઈશ. તો કન્ટિન્યુ બન્યા રહો. ખાખી બાપુની જો ભાઈ ધજા ચડાવવા જાય છે ખાખી બાપુની બધા ભાઈઓ. અને અહીંયા સરસ મજાનું ખાખી બાપુનું એમ કહી શકાય કે સમાધિ મંદિર છે. અંદર તો કેમેરા જોઈએ છીએ અલાવ હોય કે ન હોય. ચાલો અંદર જઈને દર્શન કરાવી દો. ખાખી બાપુનું સમાધિ મંદિર છે. અને અહીંયા બધા લોકો છે ને પ્રદક્ષિણા ફરે છે. અહીંયા બાપુએ સમાધિ લીધેલી છે. સરસ મજાના બહેનો છે, સરસ મજાના ખાખી બાપુની ધૂન લઈ રહી છે. વાહ, કાંઈ ઘટે નહીં. જો જય ખાખી બાપુ. આ છે મોજ જો બધા જ બહેનો છે ભાવી ભક્તિથી એમ કહી શકાય કે ધૂન લઈ રહ્યા છે. જો ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ મેન મંદિર. અંદર જોઈએ છીએ શૂટિંગ અલાવ હોય કે ન હોય. અહીંયા છે મેન મંદિર અને સામે તમે જોઈ શકો છો ને ત્યાં હવન છે. અને આ છે સૂર્યકુંડ. એમના પણ સાથે સાથે તમને દર્શન કરાવી દો. ચાલો પહેલાં સૂર્યકુંડના દર્શન તમે કરી લ્યો. તો આ કંઈક સરસ મજાનો આવો છે સૂર્યકુંડ. તમે જોઈ શકો છો સૂર્યકુંડને આની અંદર બધા છે ને કાંઈનું કાંઈ નાખતા હોય છે. જો બેનો માવડીઓ છે એ છીક્કા નાખે છે આની અંદર. તો આ છે સૂર્યકુંડ અને સામે છે હવન. ત્યાં તમે જોઈ શકો છો હવન, બધા હવન છે. અહીંયા હવન થઈ રહ્યા છે. દર્શને કેટલી મોટી સંખ્યામાં લાઈન લાગી ગઈ છે. અને સામે તમે આ મંદિર તમે નિહાળી શકો છો. અહીંયાથી દર્શન કરી લ્યો, કેમ કે એટલી ટ્રાફિકમાં દર્શન નજીકથી કરાવવા થોડુંક મુશ્કેલ કામ છે. દર્શન કરી લ્યો. બાકી અહીંયા સરસ મજાની ખાખી બાપુની જે એમ કહી શકાય કે કૃતિઓ બનાવેલી મંદિરનો બાપુનો અખંડ ધૂણો છે એ શરૂ છે. તમે જોઈ શકો છો મંદિર છે, ખાખી બાપુનો અખંડ ધૂણો છે. એમના દર્શન બધા કરી રહ્યા છે. આવી રીતનું છે. ખાખી બાપુના દર્શન કર્યા બાદ હવે તમને અહીંની સુવિધાનું બતાવું. અહીંયા તમે જોઈ શકો છો ચાનું છે. બધા જ ભાઈઓ છે ને ચાની પ્રસાદી લઈ રહ્યા છે. તો અહીંયા ચાનું વિતરણ શરૂ છે. તમે જોઈ શકો છો ચા. તો આવી રીતે કંઈક ચાનું છે. વાહ, ચાનું જો ભાઈ સબસ્ક્રાઈબર છે આવી ગયા તમે ભાઈ વિડીયોમાં લ્યો. જો હવે બધા જ ભાઈઓ છે એ ચા પી રહ્યા છે. અને આ બાજુ છે ને બહેનોનો ડિપાર્ટમેન્ટ છે ચાનો. તો અહીંયા સરસ મજાનું જો બહેનો માટે સ્પેશિયલ બહેનો અહીંયા ચા પી રહી છે. હવે આપણે જઈએ છીએ ભોજનશાળાની અંદર જે કઈ રીતનું શું છે એ બધું દેખાડો. સરસ મજાનું અત્યારે પૂરીનું કામકાજ શરૂ છે. વાહ, કાંઈ ઘટે નહીં. જો બધા જ ભાઈઓ સેવા કરી રહ્યા છે સરસ મજાની. અને મહાદેવ હર. જો ભાઈ અહીંયા છે સરસ મજાની પૂરીઓ તળાય છે. અહીંયા તમે જોઈ શકો છો બધી જ માવડીઓ છે ને બધી સરસ મજાની ધૂન લેતા એમ કહી શકાય કે બાપાની છે ને રોટલી બનાવતા રહે છે. અને આવી રીતે કંઈક બધા મોજ જો ધૂન ગાતા ઓલા માડી છે ને ધૂન ગવડાવે છે બધાને. અને ત્યારબાદ બધા છે ને એ ધૂન ગાતા રોટલીઓ બનતા જાય છે. વાહ, અહીંયા તમે જોઈ શકો છો બહેનો છે ને સરસ મજાને પાપડ વણી રહ્યું છે. જો કાંઈ ઘટે નહીં, પાપડ તળે છે. જો બહેનો સરસ મજાની મોસ્ટ ઓફલી બધી બહેનો જો બે બાજુ બહેનો છે સરસ મજાની સેવા કરી રહી છે. તો જોઈ શકો છો પાપડનું કામ છે ને એ બહેનો કરી રહી છે. ને આ છે ભાઈ ખાખી બાપુનું રસોડું, ભવ્ય રસોડું. અહીંયા તમે જોઈ શકો છો લોટ પકડવાનું સ્પેશિયલ મશીન છે ભાઈ, સ્પેશિયલ મશીન. કાંઈ ઘટે નહીં. બધા ભાઈઓ સેવા કરી રહ્યા છે. ને આ બાજુ લોટ મળીને જો આવી રીતનો કંઈક તૈયાર થઈ જાય છે. અને ત્યાર પછી રોટલીની જે પ્રોસેસ છે પૂરીની પ્રોસેસ શરૂ થતી હોય છે. કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે ને સેવા કરે છે. તમે જુઓ
એટલી મોટી સંખ્યામાં એમ કહી શકાય કે શ્રદ્ધાળુ છે એ દૂર દૂરથી સ્પેશિયલ ખાખી બાપુના આશ્રમમાં સેવા કરવા માટે જ આવતા હોય છે. તો આ બધી જ માવડીઓ છે ને જો બધા સેવા કરે છે હવે પોતપોતાની રીતે સરસ મજાની. આવું કંઈક રસોડું છે. હવે ત્યારબાદ આપણે આગળ જઈએ અને ભાઈઓનું તમને આગળનું ડિપાર્ટમેન્ટ છે એ પણ તમને બતાવું. જો ભાઈ આવી રીતનું કંઈક છે સરસ મજાની. આ બધી બહેનો જ છે ભાઈ સેવા કરવામાં. હવે જો ભાઈ આ ભાઈઓ સાપ આવે છે સરસ મજાની કામ કરે. વાહ વાહ ભાઈ વાહ. જોઈએ છીએ વિડીયો એમ કે ચાલો. ટમેટા તમે જોઈ શકો છો સ્લાડ બનતો એવું લાગી રહ્યું છે મને. અહીંયા જો કોબીજનો આખો સ્લાડ બને છે. સ્લાડ બને છે ને કાકા? સ્લાડ જુઓ તમે, સ્લાડ તો જુઓ તમે, કાંઈ ઘટે નહીં. જો આ છે ખાખી બાપુ. જય ખાખી બાપુ, જય ખાખી બાપુ. જુઓ તમે અહીંયા તમે ખાલી જુઓ તો તમને એમ લાગે છે કે ભાઈ આ તો માર્કેટ યાર્ડ જેવું છે, હરાજી હોય એવું લાગે છે. પણ હરાજી નહીં ભાઈ, આ રસોડું છે ખાખી બાપુનું. તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં એમ કહી શકાય કે ટમેટા જ પીડ્યા છે. ટમેટા આગળ જઈએ, આગળ પણ બધું શરૂ છે કામકાજ. તો આગળ જઈએ ને આગળનું તમને બતાવું. રસોડાનો હવે જોઈ શકો છો થાળ છે ને ધરાવા જઈ જાય છે. થાળ ધરાયા બાદ રસોડું છે એ ચાલુ થઈ છે. તો તમે જો આ બાપુને થોડીક જ વારમાં એમ કહી શકાય કે આ થાળ ધરાય જાય ત્યાર પછી આ આખી ભોજનશાળા છે ને એ શરૂ થાય. અત્યારે શરૂ નથી કેમ કે પહેલાં થાળ ધરાય ત્યાર પછી બધું થાય. તો ચાલો આગળ જઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો બધું કામકાજ આવું કંઈક હાલે છે. હા જો ભાઈ વાહ વાહ. જો અહીંયા તમે સરસ મજાના ભાત જુઓ તમે. ભાત સરસ મજાના થઈ ગયા છે રેડી કમ્પ્લેટ. અને સાથે સાથે સામે પણ બને છે ભાત. તો અહીંયા જો ભાત કાઢે છે ભાઈ. આવી રીતનું કંઈક સરસ મજાનું ખાખી બાપુ એમ કહી શકાય કે ભોજનશાળા છે. જો રસોડાના અપડેટમાં શાકના ટોપ જુઓ ને તો તમને ખબર પડે કેવડા કેવડા ટોપ છે. જબ્બર ટોપ છે. આ ટોપ બનવા આ ડાયલનો ટોપ લાગે છે. જો ડાયલ ભરેલી છે ભાઈ. કેવડો ટોપ છે એ તમને આઈડિયા હશે. જબરજસ્ત ટોપ છે ભાઈ. આવો ટોપ તો બહુ મોટો છે, ટૂંકમાં યુનિક ટોપ છે. અહીંયા પણ તમે જો આમાં સરસ મજાનું શાક બની ગયું છે. કાંઈ ઘટે નહીં. જો તત્પરથી સેવા કરવા આવ્યા છે. આ બધું જ ગ્રુપ અલગ અલગ સેવા કરવા આવે છે. બોલો ખાખી બાપુની જો ભાઈ આ બધું જ આખું ગ્રુપ છે એ પોતપોતાની રીતે રસોડામાં સેવા કરી. થોડીક જ વારમાં રસોડું છે એ શરૂ થવાનું છે. તો બધા જ ભાઈઓ જો અત્યારે ઊભા છે અને થોડીક વારમાં રસોડું શરૂ થઈ જાય ત્યાર પછી બધા છે ને પોતપોતાનું સેવાનું કાર્ય છે એ શરૂ કરશે. અહીંયા પણ તમે જોઈ શકો છો બધા અલગ અલગ ગ્રુપ છે રસોડાના. કેમ કે ભાઈ માણસો છે એટલી બધી મોટી સંખ્યામાં હોય ને એટલે માણસો ભાઈ ઘણું બધું જોવે સેવા કરવામાં. પણ અહીંયા કોઈને પર્સનલી ઇન્વાઇટ ન કરવા પડે, ડાયરેક્ટ આવી જાય. એટલો તો ખાખી બાપુનો પ્રભાવ છે. એટલે લોકો દૂર દૂરથી સ્પેશિયલ સેવા કરવા માટે આવતા હોય છે. ચાલો હવે તમને રસોડું દેખાડ્યું, માતાજીના દર્શન, ખાખી બાપુના દર્શન કર્યા. ત્યાર પછી હવે અહીંયા એક મેળો પણ છે સાથે સાથે. તો ચાલો મેળાના પણ તમને દર્શન કરાવી દો. મિત્રો આ જે ડોમ તમે જોવો છો ને અહીંયા સરસ મજાના રાતે એમ કહી શકાય કે પ્રોગ્રામ હોય, સંતવાણી કાર્યક્રમ હોય છે. જેમાં નામી અનામય એમ કહી શકાય કે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર 3 દિવસ માટે બહુ ભવ્ય પ્રોગ્રામ હોય છે. તો સાંજે એ પણ હોય એના માટે સ્પેશિયલ ડોમ બનાવેલા છે. તો ચાલો હવે હું આગળ તમને મેળામાં થોડીક વિઝિટ કરાવી દઉં. સાથે સાથે મેળો છે એટલે કેમ કે બધી જ વસ્તુ તમને એક જ વિડીયોમાં કવર કરવાની હતી એટલે બધું ફાસ્ટ તમને દેખાડી દઉં. બાકી આપણે હવે મેળામાં ધીરે ધીરે આવી ગયા છીએ. આવો કાંઈક મેળો છે. આગળ જઈએ એમ ખબર પડે કઈ રીતનું શું છે એમ. તો આ રીતનો કંઈક મેળો છે. માર્કેટ ભરાણી છે મેળાની. જોઈ શકો છો તમે A to Z વસ્તુઓ મળી જશે. બહુ જાજો એક્સપ્લોર નહીં કરું પણ ફાસ્ટ બધું બતાવી દે. કેમ છે ભાઈ? સારું ભાઈ? વાહ ચાલો. તો ભાઈ સબસ્ક્રાઈબર અહીંયા ઘણા બધા મળે છે. એનું મેન રીઝન એક છે એક સાથે હું વિડીયોમાં બધાને નથી લઈ શકતો. ઘણા બધા સબસ્ક્રાઈબર મળે છે કેમ કે ભાઈ બધાને લઈશ તો વાંધો પડી જાય. અને આ અમારો લોકલ એરિયો છે એટલે હું સબસ્ક્રાઈબર લેવા રહીશ તો તમને વિડીયોમાં કાંઈ નહીં દેખાડી એવું છે. બાકી જો અહીં સરસ મજાની આ રીતનું કાંઈક છે. પાઇનેપલ બધી જ વસ્તુઓ A to Z તમને મેળામાં મળી જશે. ફાસ્ટ હું તમને જાઉં છું. અહીંયા તમે જોઈ શકો બળદ ગાર્ડન સરસ મજાનો આનાની A to Z વસ્તુઓ છે એ પણ મળી જવાની છે. અને અહીંયા જો બકડિયા બધા શોપિંગ કરી રહ્યા છે. સારે મેરા આ બાજુ પાણીપુરીની બધી લારીઓ લાગેલી છે અલગ અલગ. બેગ છે સરસ મજાની. વાહ શું ભાવ છે આનો? 100 રૂપિયાની હેન્ડબેગ મળી જવાની છે ભાઈ તમને મસ્ત અલગ પ્રકારની. જો અહીંયા ચાદર ને બધું છે. A to Z વસ્તુઓ મેળામાં મળી જશે. આવી બધી કંઈક વસ્તુઓ છે અલગ અલગ. વાહ અહીંયા પણ હેન્ડબેગ છે. બાર્ગેનિંગ કરવાનું, ભાવતાલ કરવાનો એટલે સસ્તું મળી જાય. અહીંયા જો ચશ્માની દુકાન છે, રમકડાની દુકાન છે. આ બાજુ પણ રમકડા
અને ખાસ અહીં જો સકલાઓ માટે સરસ મજાના આવા ઘર પણ મળી જવાના છે ભાઈ મેળામાં. મસ્ત કાંઈ ઘટે નહીં. જો આનું શું છે ભાઈ? 50 રૂપિયામાં સરસ ક્વોલિટી છે હો ભાઈ, લાકડાનું છે, મજબૂત છે ઘર. તો આવજો તો લેતા જજો. બાકી બધું પાટલા ને પાટલીઓ ને એવું બધું વેણા ને ધોકા ને બધું છે એવું બધું છે. બાકી આ બાજુ જો તમે ફાઈબર, બધું ફાઈબરની A to Z વસ્તુઓ છે એ મળી જશે છે બધી. વાહ, આ બાજુ પણ બે બાજુ સ્ટોલ છે. હા કેમ છે ભાઈ? હેલો જો ભાઈ આ રીતનું કાંઈક છે A to Z વસ્તુ, નાની નાની વસ્તુઓ છે ભાઈ. 2 વાગે છે ને લોચા થાય છે એવું છે. બ્લેન્કેટ ધાબળા શું ભાવ છે? 200 રૂપિયાનો ધાબળો બ્લેન્કેટ સિંગલનો ભાઈ. બધા અલગ અલગ પ્રાઇસના છે એવું છે. ચાલો આગળ જઈએ ને આગળ તમને બતાવું. હા જો સરસ મજાની ડેકોરેશન છે હો ભાઈ. આવડાનો ગેટઅપ દો ને જ્યાં તમને મસ્ત મજા આવે છે. જો કેટલું સરસ ડેકોરેશન કરેલું છે. ફૂલદાનીઓ છે, લેવી તો લઈ શકો છો તમે આરામથી. બાકી અહીંયા બધા આવી બધી વસ્તુઓ બધા બહુ બધી શોપિંગ કરી રહ્યા છે આ બાજુ. અને મેળો તો આમ બ્લોગ કરીએ ને તો બહુ લાંબો થઈ જાય બ્લોગ, પણ હું ફાસ્ટ તમને એટલે બતાવું છું કેમ કે વિડીયો પછી લાંબો થતો જાય છે એવું છે. તો છતાં પણ જોવો તમે. કેમ છે ભાઈ? સારું. ચાલો જો ભાઈ આવી રીતના કાંઈક છે. સબસ્ક્રાઈબર ઘણા બધા મળતા જાય છે. આ બાજુ બ્લેન્કેટ ધાબળા છે, આ બાજુ રમકડા છે, બધી જ A to Z વસ્તુઓ નાની નાની મળી રહેવાની છે. આ બાજુ પણ તમે જુઓ, અહીંયા જો અહીંયા આણાની A to Z વસ્તુ મળી જશે, મોતીની જે તમારે જોઈએ સરસ થેલા બેલા બધી જ વસ્તુ A to Z. કેમ છે? ઓહો ફ્રીમાં પ્રમોશન થઈ ગયું તમારું. હા જો ભાઈ આવી રીતનું કંઈક છે. A to Z વસ્તુઓ તમને મળી જવાની છે. બાકી ભાઈ સ્ટોલની વાત કરીએ ને તો સ્ટોલ ભરપૂર છે ભાઈ. બધા એક સાથે કવર નહીં થઈ શકે. બાકી સ્ટોલ તમે જોઈ શકો છો ઘણા બધા છે. બધી સાઈડ છે, ઓલી સાઈડ છે, ઘણા સ્ટોલ છે. નાના જો વાહ કાંઈ ઘટે નહીં. જો મજાના ફૂલના સેટઅપ કરેલા હે, ફૂલદાનીઓ બધી મળી જવાની છે. બાકી સ્ટોલ તો જો ઘણા બધા ભરપૂર છે. આમ તમારી નજર પહોંચે બધી સ્ટોલ. અહીંયા જરો સરસ મજાની મૂર્તિઓ છે બધી અલગ અલગ, જે જોઈએ રાધા કૃષ્ણ, ભોળાનાથ, બુદ્ધ ભગવાન, ડૉક્ટર આંબેડકર સાહેબ, બાબા આંબેડકરને ગલ્લા છે, ગલ્લા મળી જવાના છે બધા અલગ અલગ ટોટલી વસ્તુઓ. અહીંયા બેટ દડા છે. વાહ ઘણી બધી વસ્તુઓ મળી જશે ભાઈ મેળામાં. હા જો 10 રૂપિયામાં 10 રૂપિયામાં મળી જવાની છે એમ કહે છે. બાકી બહુ મોટો મેળો છે જો ભાઈ, બહુ એટલું બધું એક વિડીયોમાં કવર કરવું બહુ લાંબો થઈ જાય. અહીંયા પણ ફૂલદાનીઓ છે સરસ મજાની. જો અહીંયા ઓસાડ ને એવું છે બધું, ઓસાડ જે જોઈએ અહીંયા પણ તમે જોઈ શકો છો. અહીંયા ગોદડા બોદડા ટીંગાડ્યા છે. વાહ જો સરસ. હા માર્કેટ ઉપર પણ તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા છે ને શૂઝનો સેલ લાગેલો છે ભાઈ. જો નાના છોકરાઓ માટે છે અલગ અલગ. શું છે પ્રાઇસ? શું છે પ્રાઇસ? શું છે આની બ્રો? આની 100 રૂપિયા છે ભાઈ ખાલી. આના આ 200 રૂપિયામાં જે જોઈએ જો ભાઈ સરસ મજાનો સેલ લાગેલો છે. આવી રીતનો કંઈક છે. વાહ મિત્રો આવું કંઈક હતું હથરા ખાખી બાપુનું એમ કહી શકાય કે પુણ્યતિથિ નિમિત્તે સરસ મજાનો બધું જ A to Z વસ્તુ તમે જોઈ લીધી છે. તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે એટલે સબસ્ક્રાઈબ કરતા જજો. અને મળશું બીજા વ્લોગમાં. ખાસ કમેન્ટની અંદર જય ખાખી બાપુ લખી નાખજો. ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, જય ખાખી બાપુ, મહાદેવ મહાદેવ. બાય બાય. સબસ્ક્રાઈબ કરી લે. બાય બાય.